रोके से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, हो 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 हम। रोके से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, हो हो हम। रोके से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, हो हो हम। रोके से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, हो हो हम। रोके से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, हो। હાથ ધોવાની મેથડ કેવી રીતે હાથ ધોવાના ખબર છે બધાને? આવી રીતે પછી પેલા તો હાથમાં સાબુ લેવાનો, પાણી વાળો શરીર સાબુ નાખીને કરવાના, પછી હાથમાં આવી રીતે એ લોટ આવી રીતે કરવાનું પેલા, પછી હથેળીની પાછળનો ભાગ બધા હારે કરો વારના, બરોબર? પછી આંગળાની વચ્ચે આવી રીતે, પછી આવી રીતે બધા આંગળા ઉપરથી સાફ કરવાના, બરાબર? પછી આવી રીતે નાક સાફ કરવાના, બધા નાક આમાં સાફ થઈ જાય બંને હાથમાં. પછી આ કાંદું અહીંયા સુધી બધું આપણે ધોઈ હોય લાઈન હોય ને એ બધું સાફ કરવાનું, પાણી પાણી નાખીને ધોઈ નાખવાનું વ્યવસ્થિત સાબુથી, પાણીથી હાથ સાફ કરવાના. પછી જમવાનું, બરોબર? એટલે પેટ ખરાબ થાય નહીં, પેટમાં પેટ તો દિવસ તીવ્ર થાય નહીં ને, પછી આપણે ઓલી ગોળી કરવી પડે. ઘરમાં જ કોઈને શરદી ઉધરસ હશે, કોઈને ડાયરિયા વોમિટિંગ હશે, ઝાડા ઉલટી થઈ ગયા હશે, તો એ બધું ના થાય તેના માટે આપણે શું ધ્યાન રાખવાનું? એક ગોળી ખાવાની આપે દર બુધવારે કે ગુરુવારે ક્યારેક, એ એક ગોળી લઈ લેવાની છે. અને અમુક છોકરાઓને આપણે ચેકઅપ કર્યું ત્યારે આરે આરે એક ગોળી ટેબ્લેટ આપી છે, લોહી બને, શક્તિ બને, બરોબર? એના માટે તો એ ટેબ્લેટ બધાએ રોજ બપોરે એક ગોળી ખાવાની છે. બહારનો ખોરાક નહીં ખાવાનો, પડીકા નહીં ખાવાના, બહારનો જે ખુલ્લો ખોરાક હોય ને એમાં નહીં ખાવાનું, કેમ કે એના ઉપર માખી મચ્છર બેસતા હોય, એટલે ખાવા નહીં. બહાર હોટલમાં જમવા નહીં જવાનું, બહાર ગાડીનો ખુલ્લો ખોરાક હોય ને એ ખાવાનો નહીં. અને વરસાદનું ગંદુ પાણી હોય એમાં નાવા નહીં જવાનું, બરાબર? નાવા જવાનું, સ્કૂલે આવો તો સરસ ઊંધી કે પવન ના લાગે એવી રીતે આવવાનું, કે આપણે બીમાર ના પડીએ એનું ખાસ ધ્યાન રાખવાનું. અને ખાસ ઝાડા ઉલટી થયા હોય કે શરદી ઉધરસ થયા હોય કે નજીકનું આરોગ્ય કેન્દ્ર છે ત્યાં તમારે સ્વરૂપ પાણી પીવાનું, ઝાડા ઉલટી થઈ ગયા હોય તો ઘરમાં પણ બધાને કહેવાનું ખાસ પાણી છે ને રોગો કોઈ પણ ના થવા જોઈએ, અને થાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં દવા લઈ લેવાની, બરાબર? અને સરખા હાથ ધોવાના. હેન્ડ વોશ ખબર છે ને કેમ કરવાનું?